મારી છોડી સિંગર છે એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ મેળવવા આવતો હતો. એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરે. મારી છોકરી આવી હતી નહીં. હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી. કેમ એના પરિવારનો પૈસા માટેની ગેમ રમી રહી છે. 10/10/2025 રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. ના કોઈ દાગધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું. આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે. ગુજરાતમાં ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ બાદ વધુ એક ગાયિકાના પ્રેમ લગ્ન ચર્ચામાં છે. જી હા, વાત છે કાજલ મહેરિયાની. કાજલ મહેરિયાના અલ્પેશ ઠાકોર સાથેના પ્રેમ લગ્નનો વિવાદનો વિષય બન્યો છે. તેમના પરિવારે કાજલ મહેરિયાએ સમાજની બહાર કરેલા લગ્ન સામે વાંધો ઉઠાવ્યો છે. હવે તેમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે કાજલના માતા તેમના સમાજના કેટલાક લોકો સાથે કાજલ કે જ્યાં લગ્ન કર્યા છે કાજલે તેના ગામ પહોંચ્યા અને કાજલને પરત લાવવા માંગ કરી. આ મુદ્દે કાજલના માતાએ વાત કરતા વિડીયો મૂક્યો છે. શું કહે છે કાજલ મહેરિયાના માતા, આ મુદ્દે સાંભળો. હું કાજલ મહેરિયાની મમ્મી, મારું એટલું જ કહેવું છે કે મારી જ દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સેઠા ગામે ગયા હતા. સેઠા ગામે ગયા હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં ગયા એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા. અમે કહ્યું કે ભાઈ મારી છોડી અમને મૂકી દો, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા. મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી છોડી એક સિંગર છે એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ મેળવવા આવતો હતો. એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરે. મારી છોકરી આવી હતી નહીં. હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી. ગેમ એના પરિવારના પૈસા માટેની ગેમ રમી રહી છે. તો મારી દલિત સમાજ અને અઢારે આલમનો અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો. સમગ્ર મુદ્દાને લઈને કાજલ મહેરિયાએ પણ વિડીયો પોસ્ટ કર્યો હતો અને સ્પષ્ટતા કરી હતી. શું કહ્યું હતું સાંભળો. જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં. હું લોકગાયક કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી, એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી. પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025 રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. ના કોઈ દાગધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું. આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે. એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે. તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ. હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માગું છું. અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી. આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વિડીયો દ્વારા જણાવું છું. અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી. તો પ્લીઝ આજ સુધી મેં લોકોનું
અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ. આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ, જય ભીમ, જય વિહતમાં. આ અગાઉ કાજલ મહેરિયાના ભાઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી આ અંગે માહિતી આપી હતી. પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે કાજલે પરિવારની જાણ બહાર સમાજની બહાર લગ્ન કરી લીધા છે. આ સાથે જ તેમણે સમાજના લોકો પાસે મદદની પણ માંગ કરી હતી. હાલ તો આ મુદ્દો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે. આપના વિચાર આ સમગ્ર મુદ્દાને લઈને અમને જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.